ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ અને જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડને હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેમ્પમાં ચશ્માની જરૂરિયાત ધરાવતા દર્દીઓને ચશ્માનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સુત્રાપાડા તાલુકાના કુલ અંદાજે 1500 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। સુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા આયોજિત મફત ચશ્મા વિતરણ તથા આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વિનામૂલ્યે આંખોની તપાસ તથા જરૂરિયાતમંદને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર જસાભાઈ બારડના હસ્તે શ્રી વી મંદિર સ્કૂલ સુત્રાપાડા ખાતે કરવામાં આવ્યું હતું। તો આ કેમ્પમાં ડોક્ટર હિમાંશુભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે આજે સમગ્ર વિશ્વની અંદર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાયેલા લોકો બહુ મોટી સંખ્યામાં એક સામાજિક સંસ્થા તરીકે સેવા ઉપયોગી તરીકે જે કામગીરી કરે છે તેના ભાગરૂપે સુત્રાપાડા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે સુત્રાપાડા યુનિટ અને આ યુનિટમાં છેલ્લા 5-7 વર્ષથી જે સેવા કાર્ય કરવા જઈ રહ્યા છે એના પ્રમુખ તરીકે અમારા ભાઈ અજય બારડ અને એની આખી ટીમ જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સુત્રાપાડાની જે ટીમ છે એ ટીમ મારફતે સામાજિક સેવાઓ જેમ કે સર્વરોગ નિદાન કેમ્પ, આંખોના કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જ્યારે થાય, કુદરતી આફત આવે ત્યારે લોકોને સહાયરૂપ થવા માટેના કામગીરી, આ તમામ કામગીરી સાથે જોડાય અને સૌરાષ્ટ્રમાં નંબર 1 એક નાનું તાલુકા કક્ષાનું યુનિટને મોટામાં મોટી કામગીરી જ્યારે થવા જઈ રહી છે ત્યારે આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના જનરલ જે મુખ્ય ચીફ છે અજયભાઈ પટેલ, જે જીએસસી બેંકના ચેરમેન, એડીસી બેંકના ચેરમેન પણ છે અને ઓલિમ્પિકના પણ જે રમત 2034માં થવાની છે એના પણ ચેરમેન છે, એના માર્ગદર્શન નીચે આજે સુત્રાપાડા મુકામે બરોડાથી 12થી ડોક્ટરો આવી અને ગ્રામ્ય વિસ્તારમાં આખા જિલ્લાના જે લોકો છે એને મફતમાં ચશ્મા આપવાની કામગીરી, મફતમાં એક નયા પૈસાનો ખર્ચ નહીં, ડોક્ટર વ્યવસ્થિત તપાસી લે, આધુનિક જે સાધનો છે એના મારફતે તપાસી એના નંબર નજીકના દૂરના કે મોતિયા છે કે જે કંઈ છે એ તપાસ કરી એને તાત્કાલિક અસરથી ચશ્મા આપવાનો આજે કાર્યક્રમ રાખ્યો છે। ફાઈબરના ચશ્મા છે, ઘણા લાંબા સમય સુધી આ ચશ્માના કોઈ તૂટે નહીં એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 600 દીકરા દીકરીઓ, મા બાપ જે બધા પરિવાર છે એ પરિવારના નામ પર રોકાયેલા છે અને અમારો ધ્યેય એવો છે કે અહીંથી આ ગીર સોમનાથ જિલ્લામાં વધારેમાં વધારે ચશ્મા 1000 ચશ્મા મફતમાં અપાય એવી પ્રેરણા સાથે આજનો કાર્યક્રમ ગોઠવો છે અને આ કાર્યક્રમને ડોક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજ્યો છે। એને હું રેડ ક્રોસ સોસાયટી જે છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હિમાંશુ શ્રીમાળી અમારી ટીમ નિયત થયેલી છે। સમગ્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંખોનું જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કે જેની અંદર અમે સ્થળ ઉપર જે આપણે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે જે સ્થળ નક્કી થાય છે ત્યાં આગળ જે ઓટોમેટિક મશીનની અંદર આંખોના નંબર ચેક કરી અને તૈયારીમાં સ્થળ ઉપર ચશ્મા આપી દઈએ, જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો બહુ મોટો અત્યારે ફાળો રહ્યો છે। ખાસ કરીને અહીંયા સુત્રાપાડા કેટલા ચશ્માનું વિતરણ કરવામાં આવશે? અત્યારે જે પબ્લિક આવી છે એ પ્રમાણે જોઈએ તો લગભગ 800 થી 900 ચશ્માનું વિતરણ થઈ શકે એવું લાગી રહ્યું છે।
સુત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન. આજે અમે સુત્રાપાડામાં ઇન્ડિયન રેડક્રોસ તરફથી અમારા ગુજરાત રાજ્ય સરકારના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા અમારે આખા ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો તાલુકા જિલ્લા અને બધાને આમ પબ્લિકને આંખોના ચશ્મા કેમ્પ અને નિદાન અને ચશ્મા ફી કેમ્પનું ઉત્કન અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા અમારા તાલુકામાં આજે આમ પબ્લિકને કંઈ 600 નામ જેવા અમારા તાલુકામાં નામ લખાણા છે. ઓછામાં ઓછું 1000 જણા મેં આપણા તાલુકામાં લાભ લે એવું આયોજન રાખવામાં આવેલું છે. ચશ્માના વિતરણ ફીમાં મળે એવો લાભ મળે એવું આખું આયોજન કરવામાં. અજયભાઈ, ખાસ કરીને ક્યાં ઠેકાણ આયોજન કરવામાં આવ્યું, કઈની દેખરેખમાં કરવામાં આવ્યું છે? સુત્રાપાડા ડૉક્ટર ભરત બારડ સંસ્કૃત સ્કૂલમાં આજે અમે કેમ્પનું આખું આયોજન કર્યું. અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આદરણીય શ્રી જેસાભાઈ બારડ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું કેમ્પ. અંજુબેન ખુશીભાઈ છે, હું આ ગામની વતની છું અને આ જે કેમ્પનું આયોજન કરવામાં છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા, તેમાં આંખોનો નિદાનનો કેમ્પ છે. તેમાં આંખોની ચકાસણી કરવામાં આવે છે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે. એટલે ગામમાં ઘણા સમયથી આ તકલીફો બધાને હોય છે, પણ ઘણા આર્થિક રીતે નબળા હોય છે, જે પોતાના ચશ્મા કઢાવવામાં પણ સદ્ધર ન હોય. તો આ આયોજન કરી અને જે આંખોથી જે ઓછું દેખતા હોય છે તેને મોટામાં મોટો ફાયદો થાય છે. આવું એક જ નથી કે ખાલી ચશ્માનું જ કામ કરે છે કે અથવા નિદાન આંખોનો જ થાય છે. અહીં રક્ત કેમ્પ ચાલે છે. આ રેડક્રોસ સોસાયટી દ્વારા ઘણા એવા પ્રોગ્રામો ચાલે છે જેનાથી ગામ લોકો આજુબાજુના ગામના ઘણાને ફાયદો થાય છે. એમાં અજયભાઈનો ખૂબ મોટો સહયોગ છે. એ ગામ લોકો એને ખૂબ આશીર્વાદ આપે એવી વાત. થેન્ક યુ. રામ જયસિંહભાઈ રામસિંહભાઈ આજે કેમ્પનું આયોજન છે. રેડક્રોસ સોસાયટી દ્વારા શ્રી વિવેકાનંદ વીરી મંદિર સ્કૂલની અંદર અવારનવાર બધા કેમ્પો આપનો હોય છે. ક્યારેક ક્યારેક બ્લડ ડોનેશનનો કેમ્પ હોય છે, હૃદયના હોય છે. ઘણા એવા અવારનવાર રેડક્રોસ સોસાયટી દ્વારા થતા હોય છે. જેનાથી આમ પબ્લિકને ઘણો બધો ફાયદો થતો હોય. કારણ કે નાના અહીં સુત્રાપાડા વિસ્તારની અંદર લગભગ વધારેમાં વધારે મજૂર લોકો હોય છે. તો એ લોકોને સામાન્ય રીતે જોતા હોય તો નિદાનમાં આજે 500 રૂપિયા રહેતા હોય છે. પણ આવા કેમ્પોની અંદર નાના માણસો અને મજૂર લોકોને ઘણી વખતે હજારોનું કામ છે એ મફતમાં. તો આ તકે રેડક્રોસ સોસાયટી દ્વારા આવા કાર્યક્રમ અવારનવાર થાય ત્યારે ખૂબ આનંદની વાત છે. અને સુત્રાપાડા મુકામે ભાઈ છે, જસાભાઈ છે, એ લોકો પણ સુત્રાપાડા ગ્રામ્ય જનતા માટે ઘણી વખત ઘણા પ્રયત્નો અને ઘણા પ્રયાસો દ્વારા આવા અવારનવાર કેમ્પો કરતા હોય છે. તો કેમ્પોની અંદર ઘણા લોકોને ફાયદા થાય છે. આવા નવા દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.